આખા અંબાજી વિસ્તારમાં પ્લાટ ચોપડી પાસ ભાઈ કઈ ડાપણ કરતો તો એને ચેલેન્જ કરું છું કે આ ચોપડી તારામાં પાણી હોય તો અંબામાના પવિત્ર ધામની ફરતે 2 કિલોમીટરની ત્રિજ્યામાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરીને બતાય તારામાં પાણી હોય તો। અરે તને કહું છું 8 ચોપડી પાસ મંત્રી સંસ્કારની વાત ડીજે કરજે। ગુજરાતના 250 તાલુકા અને 33 જિલ્લામાંથી કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કયો ગુજરાતનો મંત્રી કમાય છે એ ગુજરાતની 6.5 કરોડ જનતા જાણે છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એકબીજા ઉપર સતત આડકતરી રીતે કાં તો સીધા જ આક્ષેપો કરી રહ્યા છે અને હવે આ વાતમાં જિગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક ચેલેન્જ આપી દીધી છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોંગ્રેસ દ્વારા હાલ આખા ગુજરાતમાં જન આક્રોશ રેલી નીકાળવામાં આવી રહી છે। ત્યારે આ રેલીનો આરંભ જ્યારે થરાદમાંથી થયો ત્યારે થરાદના લોકોએ જિગ્નેશ મેવાણીને એક ફરિયાદ કરી હતી। તેમના વિસ્તારમાં બેફામ ડ્રગ્સ, દારૂ વેચાય છે એવી વાત કરવામાં આવી હતી। ત્યારબાદ જિગ્નેશ મેવાણી થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આખી બબાલ થઈ હતી। ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું। આ તમામ બાબતને લઈ અને હવે જિગ્નેશ મેવાણી દ્વારા જાહેર મંચ પરથી ગૃહમંત્રી હર્ષ સંઘવીને ચેલેન્જ આપવામાં આવી છે। સૌપ્રથમ જિગ્નેશ મેવાણી દ્વારા શું ચેલેન્જ આપવામાં આવી એ સાંભળી લઈએ। તો આદિવાસી જાગી ગયો છે, ચલો હટો અહીંથી। 15 વર્ષથી જંગલ જમીનના પટ્ટા માટે આપણે દોડાવી રહ્યા છે। આખા અંબાજી વિસ્તારમાં પ્લાટ ચોપડી પાસ ભાઈ કઈ ડાપણ કરતો તો એને ચેલેન્જ કરું છું કે આ ચોપડી તારામાં પાણી હોય તો અંબામાના પવિત્ર ધામની ફરતે 2 કિલોમીટરની ત્રિજ્યામાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરીને બતાય તારામાં પાણી હોય તો। અરે તને કહું છું 8 ચોપડી પાસ મંત્રી સંસ્કારની વાત ડીજે કરજે। ગુજરાતના 250 તાલુકા અને 33 જિલ્લામાંથી કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કયો ગુજરાતનો મંત્રી કમાય છે એ ગુજરાતની 6.5 કરોડ જનતા જાણે છે। 8 ચોપડી આ અંબાજીના મંદિરની જેમ આખા ગુજરાતમાં દ્વારકા હોય, સોમનાથ હોય, અંબાજીનું મંદિર હોય, સાળંગપુર હનુમાનનું મંદિર હોય, હિન્દુ ધર્મમાં જેટલાની પણ આસ્થા છે એ તમામ આસ્થાના પ્રતીકોની ફરતે 2-2, 3-3 કિલોમીટરની ત્રિજ્યામાં છડે ચોક રાત દિવસ દારૂ, જુગારના અડ્ડા ચાલે છે। પાણી હોય તો એક અડ્ડો આવો બંધ કરીને બતાય, મારી તને ચેલેન્જ છે। ફાંકા ફોજદારી કરવી છે માઇક પરથી, તાકાત હોય તો જવાબ આપો। આખી ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછે છે કોંગ્રેસ પરિવાર વતી કે તમારા શાસનમાં છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠા પરથી 65,000 કરોડનું ડ્રગ્સ આવ્યું ક્યાંથી? આપો જવાબ। જ્ઞાનીબેન, અમિતભાઈ ને બધાએ આજે કાર્યક્રમમાં જાહેરમાં કહ્યું હતું કે પોલીસ કર્મીઓને અપીલ એવી કરવાની હોય કે મારા ગુજરાતના કોન્સ્ટેબલ ભાઈ બહેનો, પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ, એસપી ક્યાંય પણ ગાંજો, ચરસ, દારૂ વેચાય તો મારા ધ્યાન ઉપર લાવજો, હું તમને મદદ કરીશ કોઈ અડચણરૂપ બનતું હોય। એના બદલે આ ગૃહમંત્રી એવું શીખવાડે છે નાના વિપક્ષના માણસો તો બોલે રાખે, તમે તારા ચાલુ રાખો કારોબાર, હું બેઠો છું। આને સંસ્કાર કહેવાય? આ સંસ્કાર છે? સંસ્કાર હોય તો તમારા વિધાનસભા ક્ષેત્ર સુરતની અંદરથી દારૂના અડ્ડા બંધ કરીને બતાવો। આ બધું એક તમને ચેલેન્જ આપું છું। અને અમારા આદિવાસી સમાજના ભાઈ બહેનો, આપણું બહુ શોષણ થયું, તમારા દીકરાઓને ભણાવો, તમારી આવનારી પેઢીને તૈયાર કરો અને કહો કે આખું ગુજરાત અને આખું હિન્દુસ્તાન આપણું છે, ખાલી પૂંજીપતિ ઉદ્યોગપતિઓના બાપનો દેશ નથી।
કહી દો કે અદાણી અંબાણીની ધરતી નથી. આ ભારત ભૂમિને આઝાદ કરવા માટે સ્વતંત્રતાના આંદોલનમાં 1857ના વિપ્લવથી લઈને બિરસા મુંડાથી લઈને આદિવાસી સમાજના અનેક નાયકોએ પોતાના બલિદાન આપેલા છે. પોતાના લોહીથી આદિવાસી સમાજે આ ધરતીને સિંચી છે. અને કેટલા છીએ ગુજરાતના પશુપાલકો, ગુજરાતના ખેત મજૂરો, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના દલિત, આદિવાસી, ઓબીસી, આ બધાનો સરવાળો કરીએ તો 85-90% આપણી તાદાદ, આપણી સંખ્યા થાય. તો કોનાથી ડરવાનું? કહી દો ભારતીય જનતા પાર્ટી ને, ये धरती अपने आप की नहीं किसी के बाप की. ખૂંખારું ખાઈને કહી દો અને તમે ખોખારું ખાઈને બોલો. તમારા પ્રશ્નોને વાચા આપો. એટલા માટે જ માનનીય અમિતભાઈના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં આ જન આક્રોશ રેલી નીકળી છે. અને તમને કોંગ્રેસ પરિવાર તરીકે વચન આપીએ છીએ, દાતા હોય, અમીરગઢ હોય, અંબાજી હોય, વડગામ હોય, પાલનપુર હોય, થરાદ હોય, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના કોઈ પણ ખૂણે ભારતીય જનતા પાર્ટીના માણસો કે પોલીસ પ્રશાસન વાળા દાદાગીરી કરે, અમારો કોન્ટેક્ટ કરજો. કાલે પણ કીધું તું, આજે પણ કહું છું, ખરેખર તમારા પટ્ટા ઉતારી દઈશું. ગુજરાતના ગૃહમંત્રીને એવો ફાંકો હોય કે મંચ ઉપરથી દાપણ કરીશું એટલે કોંગ્રેસ વાળા લડવાનું બંધ કરી દેશે. પોલીસના મિત્રોને કહું છું પૂરા સન્માન સાથે કે પોલીસ કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલો, પીએસઆઈ ને પીઆઈ હોય નહીં તો આઈપીએસ અધિકારીઓની કોઈ ત્રેવડ નથી કે ગુજરાતની પોલીસ ચાલે. પણ એ પણ સાથે સાથે કહેવા માંગુ છું કે ગૃહ વિભાગ અને પોલીસના ઉચ્ચ અધિકારીના ઈશારે કામ ના કરતા. અમિત શાહ પણ એક જમાનામાં ગુજરાતનો ગૃહમંત્રી હતા અને એ પણ કહેતા હતા પોલીસ વાળાઓને ચિંતા ના કરતા, હું બેઠો છું. પણ અમિત શાહની ચાપલુસી કરનારા લોકોએ એન્કાઉન્ટરના કેસમાં 7 વર્ષ સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા ગણવા પડ્યા. એમના પણ પટ્ટા ઉતરી ગયા હતા. ખોટું કરશે, ડ્રગ્સના કાળા કારોબારનું સમર્થન કરશે તો આજના પોલીસ કર્મીઓના પણ પટ્ટા ઉતરશે અને ઉતરશે. એ પણ ડંકાની ચોટ ઉપર કહીએ છીએ. સાથીઓ, તમે એ બાજુ ધ્યાન આપો. સાથીઓ, છેલ્લી એક વાત તમને કહેવા માંગુ છું. ગુજરાતની અંદર 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 28 વર્ષથી. અને ગુજરાતનો એક પણ ખૂણો બાકી નથી રાખ્યો, એક પણ સમાજ બાકી નથી રાખ્યો જેની ઉપર આ સરકારે દમન અને અત્યાચાર ના ગુજાર્યો હોય. તમને આવનારી પેઢી સવાલ પૂછશે તમને કે આટલું બધું જ્યારે દમન થતું હતું ત્યારે તમે મૂંગા મોઢે ચૂપ કેમ રહ્યા? ઇતિહાસ આપણને સવાલ પૂછશે. ગુજરાતી તરીકે, એક ભારતવાસી તરીકે, કે જ્યારે દેશ લૂંટાતો હતો, જ્યારે મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવતા હતા, ત્યારે હે ભારતવાસીઓ તમે ચૂપ કેમ રહ્યા? ઇતિહાસ સવાલ પૂછશે કે બિલ્કિસ બાનુ નામની ગુજરાતની દીકરીના બળાત્કારીઓને જેલમાંથી છોડીને એનું સન્માન કર્યું ત્યારે આપણે ચૂપ કેમ રહ્યા હતા? ઇતિહાસ સવાલ પૂછશે કે જ્યારે દલિત અને આદિવાસીઓનું શોષણ અને જુલ્મ એમની પર થતો હતો ત્યારે દેશ કેમ ચૂપ રહ્યો? ચૂપ રહેવાથી ઇતિહાસ નહીં બને. બોલવાનું શીખો, સત્તાની સામે સવાલ પૂછવાનું શીખો, લડવાનું શીખો. અને કહી દો, એ મોદી હોય, અમિત શાહ હોય, આરએસએસ હોય કે ભૂપેન્દ્ર પટેલની સરકાર હોય, કહી દો કે આ દેશ અમારો છે, અમારા બાપ દાદાઓના પરસેવાથી તૈયાર થયો છે. તમારું આ દેશમાં હવે કોઈ સ્થાન નથી. ગેટ આઉટ. કહી દો આ લોકોને, ગેટ આઉટ. તમારો સમય પૂરો થઈ ગયો. હવે કોંગ્રેસ પાર્ટી તાકાતથી મેદાનમાં આવી છે. તમારા બધાનો સાથ સહકાર રહીશું, લડીશું અને જીતી. અહીંયા ગૃહમંત્રીને જિગ્નેશ મેવાણી દ્વારા સીધી જ ચેલેન્જ આપવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે જો તમે આટલી જ વાતો કરતા હોય તો પછી અંબાજી મંદિર અને તેના આજુબાજુના વિસ્તારમાં જે ડ્રગ્સ અને દારૂનું વેચાણ થાય છે એ બંધ કરીને બતાવો. બીજી ચેલેન્જ આપવામાં આવી છે કે જે પણ ગુજરાતમાં તમે સંસ્કારની વાત કરો છો તો પછી કૂટણખાણા ચાલતા હોય એ બંધ કરીને બતાવો. આ તમામ બાબતને લઈ અને હાલ રાજકારણ ગરમાયું છે. અનેક ચર્ચાઓ થઈ રહી છે કારણ કે બંને નામ ચર્ચિત છે અને બંને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.